Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe. Your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Mitro, this is a very interesting chapter. ચેપ્ટર નંબર 12 ની અંદર આપણે પરમાણુઓ શું છે, કઈ રીતે એનું બંધારણ છે એ આપણને ખબર પડી. બોહર પરમાણુ મોડલ સમગ્રતયા ડિસ્કસ કર્યું. એના વડે આપણે જોયું કે ડિસ્ચાર્જ ટ્યુબમાં વાયુ ભરીને જે અસતત તરંગલંબાઈઓ જે ઉત્પન્ન થતી હતી એના પાછળનું કારણ શું છે એ આપણને ખબર પડી. ઉપરાંત હાઇડ્રોજન અને હાઇડ્રોજેનિક પરમાણુઓની ઉર્જા અને સ્થિરતાઓ સમજાવી શક્યા. અને એ વખતે આપણને એવું ખબર પડી કે પરમાણુની અંદર એનો કેન્દ્રીય વિસ્તાર એવો હોય છે કે જેમાં સમગ્ર દ્રવ્યમાન અને સમગ્ર ધન વિદ્યુતભાર ત્યાં હાજર હોય. એ વિસ્તારને આપણે ન્યુક્લિયસ એવું નામ આપ્યું. પણ હવે પ્રશ્ન એવો થાય કે આ ન્યુક્લિયસનું બંધારણ શું હશે? ન્યુક્લિયસની અંદર કોણ કોણ હશે? તો મિત્રો એના માટે આખું ચેપ્ટર છે. તો આ ચેપ્ટરની અંદર માત્ર અને માત્ર ન્યુક્લિયસ સાથે સંકળાયેલી વાતચીત કરવાની છે. તો ન્યુક્લિયસના બંધારણની અંદર કોણ હોય છે, ન્યુક્લિયસ સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ કઈ કઈ છે? મિત્રો તમે કદાચ જાણતા હશો કે ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન, સૂર્યમાં તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય છે, જેને કારણે આપણને પ્રકાશ ઉર્જા અહીંયા સુધી પહોંચે છે. જાપાનમાં હિરોશીમા અને નાગાસાકી ઉપર અમેરિકાએ જે એટમ બોમ્બ ફેંક્યો હતો એ ન્યુક્લિયર વિખંડનના સિદ્ધાંત પર કામ કરે છે. એટલે ન્યુક્લિયસ સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ અને એના વડે મળતી ઉર્જાઓ પુષ્કળ હોય છે, પુષ્કળ. એટલે આજે મિત્રો હવે આપણે ન્યુક્લિયસ સાથે સંકળાયેલી વાત કરવાની છે. ન્યુક્લિયસ ભણીશું, પરમાણુ કેન્દ્ર ગુજરાતીમાં. મિત્રો ચેપ્ટર નંબર 13 નામ છે ન્યુક્લિયસ. તો થોડી પ્રસ્તાવના વાંચી લઈએ અને પછી ધીમે 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 પ્રસ્તાવિક ક્વેશ્ચન્સ આગળ વધારીએ. જો શું લખ્યું છે, અગાઉના પ્રકરણમાં આપણે શીખ્યા છીએ કે દરેક પરમાણુમાં ધન વિદ્યુતભાર અને દળ ધનિષ્ઠ રીતે પરમાણુના કેન્દ્ર પર સંકેન્દ્રિત થયેલું છે. મિત્રો તમારા મોબાઈલની સ્ક્રીન પર નોટ્સ દેખાઈ રહ્યા છે? હા સર. ઓકે. અને તેને ન્યુક્લિયસ કહે છે. સમગ્રપણે ન્યુક્લિયસના પરિમાણ પરમાણુના પરિમાણ કરતા ઘણા નાના હોય છે. આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગોએ દર્શાવ્યું કે ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતા 10⁴ ગણી નાની છે. અર્થાત ન્યુક્લિયસનું કદ પરમાણુના કદની સાપેક્ષે 10⁻12 ગણું છે અથવા 10⁻12 ગણું ઓછું છે. બીજા શબ્દમાં પરમાણુને આપણે એક વર્ગખંડ કન્સિડર કરીએ. ધારો કે પરમાણુ આખો રૂમ છે, રૂમને પરમાણુ કન્સિડર કરીએ તો ટાંકણીની એક ટોચ જે હોય ને ટાંકણીની, એ આપણું ન્યુક્લિયસ થાય. તમે વિચાર કરો ન્યુક્લિયસ અને પરમાણુ વચ્ચેનો સંબંધ કેવો છે, એની કદની સરખામણી કેવી રીતે થઈ શકે છે? કે આખો રૂમ જો આપણે પરમાણુ કન્સિડર કરીએ તો ટાંકણીની ટોચ એ ન્યુક્લિયસ બને. આવી સરખામણી બીજી રીતે એવું પણ કહી શકાય કે ક્રિકેટનું મોટું ગ્રાઉન્ડ સ્ટેડિયમ સાથે ક્રિકેટનું ગ્રાઉન્ડ કન્સિડર કરીએ તો એ પરમાણુ હોય તો ક્રિકેટનો બોલ એ ન્યુક્લિયસ ગણી શકાય. આમ છતાં પરમાણુ આટલું મોટું છે, ન્યુક્લિયસ આટલું બધું નાનકડું છે, છતાં પણ કુદરતી ખતરનાક વસ્તુ એ છે કે પરમાણુનું 99.99% દ્રવ્યમાન તો ન્યુક્લિયસમાં જ છે, ન્યુક્લિયસની અંદર જ છે. અને એટલા માટે તો ન્યુક્લિયસની ઘનતા કેવી હશે વિચારો તમે? ઘણી વધારે હશે, બહુ વધારે હોવી જોઈએ, કારણ કે આટલા એવા ઓછા કદમાં પુષ્કળ દ્રવ્યમાન સમાયેલું છે. ન્યુક્લિયસની ઘનતા કેટલી હોય એની પણ વાત આપણે કરવાની આવશે ભવિષ્યમાં. લખ્યું જો, આમ હોવા છતાં પણ ન્યુક્લિયસનું પરમાણુનું આમ છતાં પણ ન્યુક્લિયસમાં પરમાણુ લગભગ બધું જ દળ ધરાવે છે. શું ન્યુક્લિયસ ને પરમાણુને છેમ તેમ કોઈ બંધારણ છે? જો હોય તો ન્યુક્લિયસની અંદર શું છે, એને કયા કયા ઘટકો છે, તે ઘટકો કેવી રીતે એકબીજા સાથે ઝઘડાયેલા છે? આ પ્રકરણમાં આપણે આવા પ્રશ્નોના ઉત્તર મેળવીશું.
આપણે ન્યુક્લિયસના પરિમાણ, દળ, સ્થાયીપણું જેવા વિવિધ ગુણધર્મો અને રેડિયો એક્ટિવિટી ઉપરાંત વિખંડન અને સંલયન જેવી ઘટનાઓ પણ ડિસ્કસ કરીશું. સો મારી દ્રષ્ટિએ સૌથી ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર આ છે. ક્વેશ્ચન નંબર 1, ન્યુક્લિયસની અંદર શું છે એનો સામાન્ય પરિચય આપો. તો આપણને ખબર જ છે આ બધી વાત, પણ છતાં પણ સ્ટાર્ટ કરી. ન્યુક્લિયસ એ સામાન્યતઃ પ્રોટોન અને ન્યુટ્રોન નામના કણોનું બનેલું છે, પરંતુ હાઇડ્રોજન અપવાદ છે. આપણને ખબર છે કે હાઇડ્રોજન તત્વનો જે ન્યુક્લિયસ છે એમાં માત્ર શું હશે? 1H. પ્રોટોન. એટલે એક માત્ર ન્યુક્લિયસ એવું છે હાઇડ્રોજનનું કે જેમાં માત્ર એક જ પ્રોટોન છે, એમાં ન્યુટ્રોન નથી આવેલા. બાકી હાઇડ્રોજન સિવાયના બધા જ પરમાણુઓના જે ન્યુક્લિયસ છે એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે. હાઇડ્રોજનનો પરમાણુ અપવાદ છે, એમાં માત્ર એક જ પ્રોટોન છે, એમાં ન્યુટ્રોન હોતા નથી. પ્રોટોનના વિદ્યુતભારનું મૂલ્ય આપણને ખબર જ છે કે ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર જેટલું જ, એટલે કે 1.6 × 10⁻⁹ કુલમ છે. આ વિદ્યુતભાર ધન છે, આ વિદ્યુતભાર ધન છે. ન્યુટ્રોન આપણને ખબર છે કે વિદ્યુતભાર રહિત છે. પ્રોટોન અને ન્યુટ્રોન દરેકને ન્યુક્લિઓન કહી શકાય. પ્રોટોન અને ન્યુટ્રોન બંને ન્યુક્લિયસમાં રહેલા છે, એટલે સંયુક્તપણે પ્રોટોનને પણ ન્યુક્લિઓન કહી શકો, ન્યુટ્રોનને પણ ન્યુક્લિઓન તમે કહી શકો છો. જ્યારે આપણે સમગ્ર પરમાણુના બદલે માત્ર ન્યુક્લિયસના જ ગુણધર્મનો અભ્યાસ કરતા હોઈએ તો એ ન્યુક્લિયસને ન્યુક્લિઓઇડ પણ કહેવાય. તો મિત્રો, જ્યારે ન્યુક્લિયસની જ વાત કરતા હોઈએ તો એને ન્યુક્લિઓઇડ પણ કહી શકાય. ચલો, સેકન્ડ ક્વેશ્ચન એ પણ તમે જાણો જ છો. ન્યુક્લિયસને દર્શાવવાનો સિમ્બોલ જણાવો. પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક અને ન્યુટ્રોન અંક કોને કહેવાય એ જણાવો. તો મિત્રો, તમે જાણો જ છો કે કોઈ પણ ન્યુક્લિયસને કેમેસ્ટ્રીમાં કે ફિઝિક્સની અંદર ઘણી બધી વખત તમે ભણ્યા હશો કે કોઈ પણ પરમાણુ કે ન્યુક્લિયસને દર્શાવવાનો સિમ્બોલ શું છે મિત્રો? તો XZA નહીં. એટલે એ આમ બાજુ આવે ને. હા, ના, એ તો ચાલે, એનો કોઈ વાંધો નહોતો, એનો કોઈ વાંધો નહોતો. પણ આ એક્સ આ રીતે હતું, અથવા આ રીતે પણ દર્શાવીશું. તો મિત્રો, આ સિમ્બોલ છે કોઈ પણ તત્વના ન્યુક્લિયસ દર્શાવવાનો, જેમાં એક્સ એ શું છે? તો એ જે તે તત્વની સંજ્ઞા. જેમ કે હાઇડ્રોજન હોય તો 1H1 આપણે લખતા હોઈએ, અથવા 1H1 આ રીતે પણ લખીએ. એટલે એક્સ એ તત્વની સંજ્ઞા દર્શાવે છે. હાઇડ્રોજન માટે એક્સ ના બદલે એચ આવે. ઝેડ શું છે? ઝેડ શું છે મિત્રો? પરમાણુ ક્રમાંક. એ પરમાણુ ક્રમાંક, પણ હારે હારે બીજું શું દર્શાવે છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા. ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યા તો કદાચ આગી પાછી થઈ શકે. જેમ કે સોડિયમનો તટસ્થ પરમાણુ હોય તો એમાં 11 ઇલેક્ટ્રોન હોય, પણ સોડિયમ પ્લસ હોય તો એમાં 10 ઇલેક્ટ્રોન હોય. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા આગી પાછી થઈ શકે. પણ જ્યારે પ્રોટોનની સંખ્યા આગી પાછી થઈ જાય ને, પ્રોટોનની સંખ્યા જો બદલાઈ જાય ને તો પછી એ પરમાણુ પોતે બદલાઈ જાય. જેમ કે સોડિયમમાં 11 પ્રોટોન હોય એના બદલે 10 પ્રોટોન થઈ જાય ને તો પછી એ સોડિયમ ના કહેવાય, નિયોન થઈ જાય. સમજો છો હું શું કહું છું? હા સર. એટલે સાચું કહો તો પરમાણુ ક્રમાંક સાથે પ્રોટોનની સંખ્યા સંકળાયેલી છે, ઇલેક્ટ્રોન્સની નહીં. ઇઝ ધેટ ક્લિયર? યસ યસ સર. સર. અને ઉપર જે એ છે એ શું છે? ભાર એટલે દળ, પરમાણુ ભાર, દળ. પરમાણુ ભારાંક કહેવાય. અને એ પરમાણુ ભારાંક એટલે ખરેખર તો એ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન ની સંખ્યાનો સરવાળો છે. ઓકે, યસ. વસ્તુ છે કે પરમાણુ ભારાંકમાંથી હું પ્રોટોનની સંખ્યા બાદ કરી નાખું, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન માંથી પ્રોટોનની સંખ્યા બાદ કરી નાખું તો મને શું મળી જશે? પ્રોટોનની સંખ્યા. પેલા ન્યુટ્રોન મળે. ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. આયા બાત સમજ में फ्रेंड्स? ચલો, આ તો ખબર જ હોય ને આ બધી વસ્તુ આપણને. હા સાહેબ. ઓકે, તો મિત્રો,
ક્વેશ્ચન નંબર 2 પણ પ્રસ્તાવના જ કહેવાય. એ પણ કઈ બોર્ડમાં પૂછવા માટે નથી, આપણી સમજ જાણકારી માટે, સહુલિયત માટે છે કે ન્યુક્લિયસને કઈ રીતે દર્શાવી શકાય, પરમાણુ ક્રમાંક, પરમાણુ ભારાંક, ન્યુટ્રોન અંક કોને કહેવાય, એ બધી વાત થઈ ગઈ. ક્વેશ્ચન નંબર 3, પરમાણુ દળ અને આઇસોટોપ્સ સમજાવો. મિત્રો, સામાન્ય સંજોગોમાં તમે જ્યારે ન્યુક્લિયર ફિઝિક્સની વાત કરતા હો છો ત્યારે દ્રવ્યમાન માટે કિલોગ્રામ એકમ બહુ મોટો પડી જાય, કારણ કે આપણને ખબર છે કે પરમાણુ અતિ સૂક્ષ્મ હોય છે, એને કિલોગ્રામમાં માપવું એટલે આ મજાક જેવું લાગે. આપણે શાક બકાલું લેવા જઈએ તો કિલોગ્રામ બરાબર છે, પણ પરમાણુને કિલોગ્રામમાં માપવું એટલે બહુ આમ પેલું લાગે, ઓકવર્ડ લાગે. એટલે સર પાછળ લાલ કલર ના રાખો ને, આમ આંખ ખેંચાય છે. નહીં મજા આવતી જીવનમાં. સફેદ રાખું, બ્લેક રાખો. બ્લેક રાખીએ, ચાલો, એવી તારી મરજી. હશે? હા. ચલો, કિલોગ્રામ ન્યુક્લિયર ફિઝિક્સમાં ના ચાલે, બહુ મોટો કહેવાય. તો ન્યુક્લિયર ફિઝિક્સમાં દ્રવ્યમાન માપવા માટે AMU, એને યુ પણ ખાલી કહેવાય, AMU અથવા માત્ર યુ પણ કહેવાય. તો એનો એકમ યુ એટલે એટમિક માસ યુનિટનો યુઝ થાય છે. અનઉત્તેજિત કાર્બન 12 ના પરમાણુના દ્રવ્યમાનના, અનુત્તેજિતનો મતલબ શું થયો? તારા અવસ્થામાં રહેલા. હા, જેના બધા ઇલેક્ટ્રોન્સ હાજર છે. ઇલેક્ટ્રોન્સ, એક પણ ઇલેક્ટ્રોન ગુમાવ્યો નથી, એટલે કાર્બન પરમાણુ સંપૂર્ણ છે. તો અનઉત્તેજિત કાર્બન પરમાણુના દ્રવ્યમાનના 12મા ભાગને 1 એટોમિક માસ યુનિટ અથવા 1 યુનિટ કહે છે. અને મિત્રો, આ કાર્બન પરમાણુ દ્રવ્યમાન માપી અને એનો 12મો ભાગ કાઢીએ ને, તો આનો જવાબ કંઈક 1.66 10⁻27 kg આવે છે, જે લગભગ પ્રોટોન અને ન્યુટ્રોનના દ્રવ્યમાન જેટલું છે. યસ ઓર નો ફ્રેન્ડ્સ? Yes, sir. હા સાહેબ. મિત્રો, હવે તમને આશ્ચર્યજનક વસ્તુ સમજાવું. આપણને ખબર છે કે કોઈ પણ પરમાણુના ન્યુક્લિયસની અંદર પૂર્ણાંક સંખ્યાના જ પ્રોટોન્સ પ્લસ ન્યુટ્રોન હોવાના, હા કે ના? હા. હા, sir. જેમ કે 17 ક્લોરીન 35 છે, તો એનો મતલબ કે એની અંદર શું થશે? પ્રોટોન્સ પ્લસ ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે? 35. તો આનું દ્રવ્યમાન જો માપવામાં આવે તો લગભગ એનું દ્રવ્યમાન લગભગ 35 યુ જેટલું હશે, કારણ કે એક પ્રોટોન કે ન્યુટ્રોનનું દળ 1 યુ જેટલું, આસપાસ, એક્ઝેક્ટ નથી પણ આસપાસ. પ્રોટોન પ્લસ એક પ્રોટોન અને એક ન્યુટ્રોનનું દળ લગભગ 1 યુ છે. તો એના 17 ક્લોરીન 35 જે છે ને, એમાં 35 પ્રોટોન્સ પ્લસ ન્યુટ્રોનની સંખ્યા 35 છે, તો એનું દ્રવ્યમાન 35 યુ જેટલું હોવું જોઈએ લગભગ આસપાસ, હા કે ના? હા સર. હા. પરંતુ જો સાંભળજો, ખતરનાક વસ્તુ કહું છું, પરંતુ જ્યારે માસ સ્પેક્ટ્રોમીટર નામનું સાધન વિકસાવવામાં આવ્યું, જેની અંદર વિદ્યુત ચુંબકીય ફિલ્ડ, ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડ લાગુ પાડી અને વિદ્યુત ભારિત કણ, જેમ કે ન્યુક્લિયસ વિદ્યુત ભારિત જ હોય, ન્યુક્લિયસ ને વિદ્યુત પર છે, ધન વિદ્યુત ભારિત હોય ન્યુક્લિયસ, એમાં ઇલેક્ટ્રોન નથી. તો આવા ન્યુક્લિયસને માસ સ્પેક્ટ્રોમીટરની અંદર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની અસર નીચે ગતિ કરાવવામાં આવે તો એના ઉપરથી દ્રવ્યમાન માપવામાં આવે છે. માસ સ્પેક્ટ્રોમીટર કઈ રીતે કામ કરે એ ચિંતા નથી કરવાની, પણ માસ સ્પેક્ટ્રોમીટર વડે ન્યુક્લિયસના દ્રવ્યમાન માપવામાં આવે છે. તો માલુમ, સર તમારો અવાજ બંધ. હવે આવે છે બરાબર? હા, sir. હા, પેલું આગળ શું બોલ્યા ફરીથી બોલો ને. હા, એટલે માસ સ્પેક્ટ્રોમીટર ની કામ કરવાની પદ્ધતિ આપણે નથી ભણવાના, પણ આપણે સ્વીકારીશું કે માસ સ્પેક્ટ્રોમીટર એવું સાધન છે કે જેના વડે ન્યુક્લિયસના દ્રવ્યમાન માપી શકાય છે. તો
આ ક્લોરીન પરમાણુનું દ્રવ્યમાન, ક્લોરીનનો નમૂનો લીધો, આ લોકોએ સાયન્ટિસ્ટોએ ક્લોરીનનો નમૂનો લીધો અને ક્લોરીનને માસ સ્પેક્ટ્રોમીટરમાં નાખ્યા, તો માલુમ પડ્યું કે એનું દ્રવ્યમાન કંઈક 35.47 યુ આસપાસ મળે છે. શું આ રિઝલ્ટ સરપ્રાઇઝિંગ કહેવાય? હા. કહેવાય, કારણ કે આપણી ધારણા શું હતી કે ન્યુટ્રોન ને પ્રોટોન તો પૂર્ણાંકમાં જોઈ ને તો જવાબનો સરવાળો ના થાય. હા, એટલે 35.47 તો ના આવે. હા, કદાચ એવું આવ્યું હોત કે ભાઈ 35.001 કે 34.99 યુ તો ચાલત એમ, કારણ કે થોડું આગુ પાછું હોય, કારણ કે એક્ઝેક્ટ પ્રોટોન ન્યુટ્રોન દર જેટલું નથી યુનું દ્રવ્યમાન, પણ કમ વખત તો 35.47 એટલે વચ્ચે પડ્યું હાળું, એટલે આ રિઝલ્ટ સરપ્રાઇઝિંગ હતું. એટલે સાયન્ટિસ્ટો વિચારવા માંડ્યા કે આવું કેમ થયું, શું માસ સ્પેક્ટ્રોમીટરમાં કોઈ પ્રોબ્લેમ છે? ના. પછી ખબર પડી કે કુદરતમાં કોઈ પણ જે પરમાણુ, કોઈ પણ તત્વનો જે નમૂનો હોય છે એની અંદર બધા જ પરમાણુઓ સરખા નથી હોતા. હોય બધા ક્લોરીનના જ, છતાં પણ સરખા નથી હોતા. કુદરતમાં મળી આવતો કોઈ પણ તત્વનો નમૂનો, એમાં બધા જ પરમાણુ એક સમાન નથી હોતા. લોકોને રિયલાઇઝ થયું કે હોય ભલે બધા ક્લોરીનના, પણ શક્ય છે કે ક્લોરીનના જ પરમાણુઓ અલગ અલગ પ્રકારના હોય. આવા ક્લોરીનના જ પરમાણુઓ જો અલગ અલગ પ્રકારના હોય તો એને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. એટલે કુદરતમાં કોઈ પણ તત્વ માટે આ સાચું છે કે કોઈ પણ તત્વનો તમે નમૂનો લો ને, તો એ નમૂનાની અંદર માની લો કે શુદ્ધ, બધું જ શુદ્ધ છે, શુદ્ધ ક્લોરીન જ છે, એટલે છે તો બધા ક્લોરીન જ, પણ અમુક બની શકે કે અમુક ક્લોરીન 35 હોય અને બની શકે કે અમુક ક્લોરીન 36 હોય. એટલે જેનો પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ જેનો પરમાણુ ભારાંક અલગ અલગ હોય તેવા તત્વના પરમાણુઓને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. સમસ્થાનિકો કહેવાય. શું મિત્રો આ સમજમાં આવ્યું? એટલે આ બધી વસ્તુ એ લોકોને માસ સ્પેક્ટ્રોમીટરથી બધાએ દ્રવ્યમાન માપ્યા ને ત્યારે ખબર પડી, કારણ કે ધારણા એવી હતી કે યુના પૂર્ણાંક મૂલ્યના સ્વરૂપમાં આવવું જોઈએ આન્સર, પણ આવ્યું કંઈક અલગ જ ટાઈપનું. પછી પ્રયોગો કરતા ગયા તો માલુમ પડ્યું કે ભાઈ કોઈ પણ તત્વનો જે નમૂનો છે ને એ તો એ તત્વના સમસ્થાનિકોનો બનેલો હોય. એટલે આ જે દ્રવ્યમાન છે એ તેમની સરેરાશ ઇફેક્ટ તરીકે મળે. જેમ કે માની લો કે આ ક્લોરીન 35, ચલો આખી સાચી કિંમત લઈ લઈએ, સાચી કિંમત જણાવી દઉં તમને. તો ક્લોરીનનો જે નમૂનો બનેલો હોય છે ને, એ ક્લોરીનનો નમૂનો, હા, એમાં 75.4% ક્લોરીન 37 હોય છે. ક્લોરીન 37 નું દ્રવ્યમાન 36.98 યુ. હા, જો 34.98 એટલે ક્લોરીન 35 નું પ્રમાણ 75.4% હોય છે, અને 36.98 એટલે ક્લોરીન 37. ક્લોરીન 37 નું પ્રમાણ 24.6% હોય છે. એટલે માસ સ્પેક્ટ્રોમીટર વડે જે દર મપાય ને એ કઈ રીતે, એ છે ને સરેરાશ રીતે મપાયું હશે. એટલે ખરેખર આ ક્લોરીનના નમૂનાની અંદર સરેરાશ ક્લોરીનના પરમાણુ દળ ઇઝ ઇક્વલ્સ ટુ 75.4% ઓફ 34.98 પ્લસ 24.6% ઓફ 36.98. આ 34.98 એટલે ક્લોરીન 35 થયું, અને 36.98 એટલે ક્લોરીન 37 થયું, અને ડિવાઈડ બાય 100. એટલે આ સૂત્ર વાપરો, આ કોઈ પણ તત્વ માટે સાચું કે નમૂનાની અંદર એના જે સમસ્થાનિકોના પ્રમાણ આપેલા હોય તો એના પરથી, સમસ્થાનિકોના પ્રમાણ પરથી એનું સરેરાશ દળ માપવામાં આવે, અને એ જે આન્સર આવ્યો ને એ આન્સર અને પ્રેક્ટિકલી માસ સ્પેક્ટ્રોમીટરથી મળતો આન્સર સમાન હતો. એટલે એ લોકોએ જે વિચાર્યું એ સાચું નીકળ્યું કે ભાઈ માસ સ્પેક્ટ્રોમીટર તો બિચારું સરેરાશ રીતે બધું આપશે. માસ સ્પેક્ટ્રોમીટર વડે આન્સર જે મળ્યો તો એ કેટલો હતો? તો કે ભાઈ 35.36 હતો. તો ત્યારે બધા વિચારમાં પડી ગયા કે આવું કેમ થયું. પછી એનું કારણ બધું ખબર પડી કે ભાઈ આ તો સમસ્થાનિકોના બનેલા હોય એટલે માસ સ્પેક્ટ્રોમીટર સરેરાશ દળ આપે, અને પછી સરેરાશ દળ માપ્યું, તો એ 35.47 મળ્યું. એનો મતલબ કે પ્રેક્ટિકલી જે મૂલ્ય મળે છે એ મૂલ્ય અને થિયોરેટિકલી જે મૂલ્ય મળે છે લગભગ, એટલે એ બરાબર છે, એ સરખું થયું કહેવાય. તો મિત્રો આ સમજ પડી તમને? આમાં શું શીખવા મળ્યું તમને? હા સર. બે બાબત શીખવા મળી. સાયન્ટિસ્ટોને એ વખતે અને તમને અત્યારે બે વસ્તુ ખબર પડી
કે કોઈ પણ તત્વનો જે નમૂનો હોય એમાં માત્ર ને માત્ર એક જ પ્રકારના પરમાણુ હોય એવું નથી હોતું. તત્વ એક જ પ્રકારનું હોય પણ પરમાણુ બધા સેમ ના હોય. સમસ્થાનિક કોઈ પણ તત્વનો નમૂનો એ તેમના સમસ્થાનિકોનો બનેલો હોય છે. જો શું થાય, કુદરતમાં મળી આવતા પદાર્થોમાં દરેક તત્વ તેના જુદા જુદા સમસ્થાનિકો આઇસોટોપ્સ નું બનેલું હોય છે અને મિશ્રણમાં આવા આઇસોટોપ્સનું પ્રમાણ જુદું જુદું હોય છે. ક્લોરીનની અંદર આ સાચી વાત છે મિત્રો, આ સાચી વાત છે. ક્લોરીનનો જે નમૂનો હોય ને તમારી પાસે એમાં 34.98 એટલે ક્લોરીન 37 ની વાત છે. ક્લોરીન 35 ની વાત છે. ક્લોરીન 35 નું પ્રમાણ 75.4% હોય છે અને ક્લોરીન 37 નું પ્રમાણ 24.6% હોય છે. એટલે ક્લોરીનનું સરેરાશ દ્રવ્યમાન જે છે ને એ 35.47 આ સૂત્ર વડે મળે અને આ મૂલ્ય પ્રાયોગિક પરિણામ સાથે એટલે માસ સ્પેક્ટ્રોમીટર વડે જે પરિણામ મળ્યું હતું ને એની સાથે સામ્યતા ધરાવે છે. અને પરમાણુના દ્રવ્યમાનમાંથી ઇલેક્ટ્રોનના દ્રવ્યમાન બાદ કરી નાખીએ તો આપણને શું મળી જાય? પરમાણુના દ્રવ્યમાંથી ઇલેક્ટ્રોન ન્યુક્લિયસનું દ્રવ્યમાન. આપણને એટલે આ માસ સ્પેક્ટ્રોમીટર છે ને પરમાણુનું દ્રવ્યમાન માપી આપે અને પછી એમાંથી ઇલેક્ટ્રોનના દળ બાદ કરી નાખીએ તો આપણને ન્યુક્લિયસનું દ્રવ્યમાન પણ મળી જાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ચલો, અને એટલે આમાં બે વસ્તુ શીખવા મળી. એક તો સમસ્થાનિકો કોને કહેવાય અને સમસ્થાનિકો હોય છે વાસ્તવમાં એ વખતે સાયન્ટિસ્ટોને એ વાતની ખબર પડી. અને બીજી વાત કે કોઈ પણ તત્વ એક જ પ્રકારના પરમાણુઓ નહીં પણ એના સમસ્થાનિકો બનેલો હોય, અલગ અલગ જથ્થામાં સમસ્થાનિકોનો બનેલો હોય એવું ખબર પડી. એટલે આ ક્વેશ્ચન પણ તૈયાર નથી કરવાનો પણ આના ઉપરથી એમસીક્યુ પૂછાય. તમને એવું આપ્યું હોય કે હાઇડ્રોજનનો નમૂનો છે એમાં 20% છે ને હાઇડ્રોજન છે, 40% ડ્યુટેરોન છે અને 40% ટિટેનિયમ છે. તો હાઇડ્રોજનનું સરેરાશ દળ કેટલું? તો શું કરવાનું? 20% ઓફ હાઇડ્રોજનનું દળ, માસ ઓફ હાઇડ્રોજન, પ્લસ 40% ઓફ ડ્યુટેરોનનું દળ પ્લસ 40% અને ડિવાઇડ બાય 100 કરવાનું. ખબર પડી તમને? સરેરાશ દળ મળી જાય. આયા બાત સમજ में? હા સર. આવા એમસીક્યુ પૂછાઈ શકે. ચલો, એટલે સમસ્થાનિકો કોને કહેવાય એ વખતે લોકોને ખબર પડી ગઈ ઇતિહાસમાં. હજી પણ ક્વેશ્ચન જે પૂછવા લાયક ક્વેશ્ચન તો સ્ટાર્ટ જ નથી થયા. હજી પણ બધો ઇતિહાસ ચાલી રહ્યો છે. ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ? આઇસોટોન, આઇસોબાર અને આઇસોમર સમજાવો. તો સમસ્થાનિક એટલે આઇસોટોપ્સ ખબર પડી ગઈ. સમસ્થાનિકો કોને કહેવાય? હવે આઇસોટોન એટલે જેમાં ન્યુટ્રોન સમાન હોય, આઇસોબાર એટલે જેમાં પરમાણુ ભારાંક સમાન હોય અને આઇસોમર એટલે બધું જ સમાન હોય પણ કંઈક જુદું હોય. શું જુદું પછી કહું. તો સૌથી પહેલા ન્યુટ્રોનની શોધ છે ને ચેડવિક નામના વૈજ્ઞાનિકે શોધી. તો ચેડવિક નામના વૈજ્ઞાનિકે બેરિયમ પર આલ્ફા કણોનો મારો ચલાવી બેરિયમના નમૂના પર આલ્ફા કણનો મારો ચલાવ્યો અને તેમાં ઉદ્ભવતી ઘટનામાં ઉર્જા સંરક્ષણનો નિયમ અને વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પાડ્યો. તો એવું માલુમ પડ્યું કે આ ઘટનામાં કોઈ તટસ્થ એવું કણ ઉત્પન્ન થાય છે. એ કણનું દ્રવ્યમાન તો પ્રોટોન જેવું જ છે પણ કમબખત પ્રોટોન તો ધન વિદ્યુત ભરિત હતું જ્યારે આવડો આ કણ તો તટસ્થ છે. તો ચેડવિકે આ પ્રયોગ પરથી એવો એક કણ શોધી પાડ્યો કે જેનું દ્રવ્યમાન પ્રોટોન જેટલું જ હતું પણ કમબખત એ દ્રવ્યમાન પ્રોટોન જેટલું હતું પણ એ ન્યુટ્રલ હતું. તો એને શું કર્યું કે આ બંનેને ભેગું કર્યું અને નામ પાડ્યું ન્યુટ્રલ પ્રોટોન. તો ન્યુટ્રલ પ્રોટોન ધેટ મીન્સ ન્યુટ્રોન. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો આ રીતે ન્યુટ્રોનની શોધ કરી. ન્યુટ્રલ તટસ્થ હોય તેવો પ્રોટોન અર્થાત ન્યુટ્રોન. ઇઝ ધેટ ક્લિયર? હા. તો આ રીતે ચેડવિકે બેરિયમ પર આલ્ફા કણ નું પ્રતાડન કરી અને ઉર્જા અને વેગમાન સંરક્ષણના નિયમો વાપર્યા તો એવું માલુમ પડ્યું કે કોઈક તટસ્થ કણનું અસ્તિત્વ હોવું જોઈએ જેનું દ્રવ્યમાન પ્રોટોન જેટલું જ છે અને એ તટસ્થ કણનું નામ આપવામાં આવ્યું ન્યુટ્રલ પ્રોટોન અથવા તો ન્યુટ્રોન અને એના માનમાં એને નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવી. જો આ તમને છેલ્લા 2-3 ચેપ્ટરની અંદર જો કેટલા બધા સાયન્ટિસ્ટો નોબેલ પ્રાઇઝ મળી ગયો જો.
તો આ તો પેલાનો સ્ટુડન્ટ હતો ને, કોઈ શું નામ, જે થોમ્પસન નો. કોણ, ચેડવિક? હા ખબર નહીં હો, એવું તો ખબર નહીં. હા એવું. અચ્છા, થોમ્સન નો સ્ટુડન્ટ રધરફોર્ડ હતો. હવે ચેડવિક હતો કે નહીં ખબર નહીં. રુધરફોર્ડ નો સ્ટુડન્ટ, રુધરફોર્ડ નો સ્ટુડન્ટ ચેડવિક છે. હા અચ્છા, એવું છે. તો આ બધા કોમ્યુનિટી બધા બધા હા લાગે એકબીજા. છે. હમ હા, એના ત્રણેયને નોબેલ મળેલા છે. હમ તો મિત્રો, તો ન્યૂટનની શોધ બદલ ચેડવિકને નોબેલ પ્રાઇઝ મળ્યું અને ન્યૂટનનું દ્રવ્યમાન પણ માપવામાં આવ્યું, લગભગ પ્રોટોન જેટલું છે. હવે આઇસોટોન, આઇસોટોન તો ન્યુટ્રોન, આઇસોટોન ન્યુટ્રોન. તો એવા ન્યુક્લિયસો કે જેમાં પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારાંક અલગ અલગ હોય, પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારાંક અલગ અલગ હોય, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સેમ હોય, એને એકબીજાના આઇસોટોન કહેવાય. જેમ કે 36 ક્રિપ્ટોન 86, એટલે એનો તફાવત કરો, 86 માંથી 36 બાદ કરો તો 50 ન્યુટ્રોન. 37 રૂબિડિયમ 87, તફાવત કરો 50 ન્યુટ્રોન. જોઈ શકો છો કે આ બંનેમાં પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારાંક અલગ અલગ છે, છતાં પણ ન્યુટ્રોનની સંખ્યા સમાન છે. એવા તત્વોને એકબીજાના, એવા ન્યુક્લિયસોને એકબીજાના આઇસોટોન કહે છે. ચલો, આઇસો 12, જે ન્યુક્લિયસો માટે પરમાણુ દળાંક સમાન હોય, પરમાણુ ક્રમાંક અલગ અલગ હોય પરંતુ પરમાણુ ભારાંક સમાન હોય, એને એકબીજાના આઇસો 12 સમદળીય કહે છે. જેમ કે 82 લીડ 214 અને 83 બિસ્મથ 214. તો આ બંનેના પરમાણુ ક્રમાંક અલગ અલગ છે, પણ પરમાણુ ભારાંક 214 જ છે. તો એને એકબીજાના આઇસો 12 એટલે કે સમદળીય કહે છે. અને છેલ્લે આઇસોમર, પરમાણુ ભારાંક સમાન હોય, પરમાણુ ક્રમાંક સમાન હોય, પરંતુ પરમાણુ ભારાંક, પરમાણુ ક્રમાંક બંને સમાન હોય, પરંતુ રેડિયો એક્ટિવ ગુણધર્મ અલગ અલગ હોય. જેમના રેડિયો એક્ટિવ ગુણધર્મ અલગ અલગ હોય તેમને એકબીજાના આઇસો 12 કહે છે. બ્રોમિન ની જોડ એવી હોય છે કે જે આઇસો 12, તમારે કેમેસ્ટ્રીમાં સિસ અને ટ્રાન્સ આવતું હશે. આઇસોમર હા સર. તેમાં આવી ગયું. એટલે અણુસૂત્ર સમાન હોય પણ ગોઠવણી કંઈક અલગ હોય, એક ટાઈપની વાત છે. એ જ ટાઈપની કંઈક વાત છે કે પરમાણુ ક્રમાંક, પરમાણુ ભારાંક એટલે કે ન્યુટ્રોન, પ્રોટોન અને પરમાણુ ભારાંક બધું જ સમાન હોય, છતાં પણ રેડિયો એક્ટિવ ગુણધર્મ અલગ અલગ હોય એવું શક્ય છે. તો બ્રોમિન 35 બ્રોમિન 80 ની એવી એક જોડ છે કે જે છે તો 35 બ્રોમિન 80 જ, પણ છતાં પણ રેડિયો એક્ટિવ ગુણધર્મ અલગ અલગ ધરાવે છે. તો એને આઇસોમર કહેવાય. ઓકે, તો હા સર. ચલો, આ બધી ઘાસપૂસ વાર્તાઓ પતી ગઈ. હવે મિત્રો, એક 2 માર્ક્સનો પ્રશ્ન સ્ટાર્ટ થયો. ધ વેરી ફર્સ્ટ 2 માર્કર ક્વેશ્ચન યુ હેવ ટુ પ્રિપેર. તો મિત્રો, આ ચેપ્ટરની અંદર ટોટલ 5 માર્ક્સનું પૂછવાનું છે. 5 માર્ક્સનું વેઇટેજ છે, 3 MCQ અને એક પ્રશ્ન 2 માર્ક્સનો પૂછવાનો છે આ ચેપ્ટરમાંથી. તો આ 5મો ક્વેશ્ચન જે છે, દેટ ઇઝ ધ વેરી ફર્સ્ટ 2 માર્કર ક્વેશ્ચન ધેટ યુ શુડ પ્રિપેર. ક્વેશ્ચન એવો છે કે ન્યુક્લિયસ ત્રિજ્યા અને ન્યુક્લિયસ ઘનતાની વાત સમજાવો. તો મિત્રો, સૌથી પહેલા રધરફર્ડ નામના વૈજ્ઞાનિકે રધરફર્ડના સૂચનથી ગીગર અને માસ્ડને સોનાના વરખ ઉપર આલ્ફા કણનું પ્રતાડન કર્યું હતું. તો એના પરથી એ લોકોએ ન્યુક્લિયસનું પરિમાણ 4 ગુણ્યા 10⁻14 મીટર કરતા ઓછું હોઈ શકે એવું અનુમાન કર્યું હતું. કઈ રીતે તો તમને ખ્યાલ છે ને, એ કઈ રીતે અનુમાન કર્યું હતું એ તો તમને ખ્યાલ છે ને. એ તો વાત થઈ ગઈ હતી કદાચ કે આ ગીગર અને માસ્ડને ન્યુક્લિયસનું પરિમાણ કઈ રીતે અનુમાન કર્યું હતું એ તમને કદાચ ખ્યાલ હશે કે ભાઈ આ ન્યુક્લિયસ છે અને આ પરમાણુ છે, અને ઓલો આલ્ફા કણ છે ને, જ્યારે હેડ ઓન સંઘાત કરે,
આલ્ફા કણ જ્યારે હેડ ઓન સંઘાત કરે ત્યારે એકદમ નજદીક પહોંચીને પછી પાછો આવે 180 ડિગ્રી. સર ગઈકાલની એક્ઝામમાં હેડ ઓન સંઘાતના ક્વેશ્ચન હતા સર, એ તો આપણે ક્યાં હવે આવે છે ને તો આ ના ના આવે, એમાં કશું નહીં આવે જ ને. શું કામ હતા સર. આવે? આવેલા. હા પણ ગયા ચેપ્ટરમાં થોડું આવ્યું હતું રે. અરે કરાવ્યા છેલા, કેમ આવું? આવ્યું છે ઇમ્પેક્ટ પેરામીટર બધું છે. એટલે ઇમ્પેક્ટ પેરામીટર જે થાય એને હેડ ઓન સંઘાત કહેવાય. તો કરાયું, બધું કરાયું જ છેલ્લા. અને એ વખતે આ આલ્ફા કણ એકદમ નજદીક સુધી પહોંચીને પાછો આવે અને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ કહેવાય. એટલે એનાથી થોડીક ઓછી ન્યુક્લિયસની ત્રિજ્યા. જો આ જે અંતર હોય ને એ અંતર શોધી કાઢીએ તો એ આપણને ન્યુક્લિયસની ત્રિજ્યાનો કેટલી હશે એ આપણને ખ્યાલ આપે. અને આના કરતાં થોડી ઓછી હોય, આના કરતાં થોડી ઓછી હોય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો હા ગીગર અને માસ્ડને આ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ, નજીકમાં નજીકનું અંતર, ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ, નજીકમાં નજીકનું અંતર શોધ્યું તો એ 10⁻14 મીટરના ક્રમનું મળ્યું 4 ગુણ્યા. એટલે એનો મતલબ કે ત્રિજ્યા આના કરતાં થોડી ઓછી હોવી જોઈએ એવું અનુમાન કર્યું. ત્યારબાદ રધરફર્ડે આલ્ફા કણના બદલે ઇલેક્ટ્રોનને પ્રક્ષિપ્ત કર્યો અને એને ન્યુક્લિયસ પર મારો ચલાવ્યો અને એના પરથી ચોકસાઈપૂર્વક ઇલેક્ટ્રોનની મદદથી, આલ્ફા કણના બદલે ઇલેક્ટ્રોનની મદદથી ન્યુક્લિયસ પર ઇલેક્ટ્રોનનો મારો ચલાવીને હવે એને શું કર્યું હતું રધરફર્ડે, એની ચિંતા ના કરો, પણ રધરફર્ડે ઇલેક્ટ્રોનનો મારો ચલાવીને કોઈ પણ ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર મેળવ્યું અને એ સૂત્ર હતું R = R0 e⁻⁴. રધરફર્ડે ખાસ્સા પ્રયત્નો બાદ આ સૂત્ર મેળવ્યું હતું. આપણે બધો સમય બગાડવા માંગતા નથી એટલે આપણે સીધું આ સૂત્રને સ્વીકારવાનું છે. જ્યાં R0 છે ને એ અચળાંક છે જેનું મૂલ્ય ક્યારેક 1.1 ફર્મી અથવા ક્યારેક 1.2 ફર્મી લેવામાં આવે છે. એ આપણને રકમમાં આપ્યો છે શું લેવું એટલે ડોન્ટ વરી. તો ફર્મી એટલે ફેમ્ટોમીટર, 10⁻15 મીટર. તો R0 1.2 ફર્મી, ક્યારેક 1.1 ફર્મી લેવાય. ફર્મી એટલે ફેમ્ટોમીટર પણ કહેવાય, 10⁻15. R0 નું મૂલ્ય કીધું ને પ્રક્ષિપ્ત કણના પ્રકાર પર આધારિત છે. એટલે ઇલેક્ટ્રોનથી પ્રયોગ કર્યો છે કે બીજા કોઈ રીતે પ્રયોગ કર્યો છે એના પર આધારિત છે. 1.1 અથવા 1.2 લઈ શકીએ. ચલો આ ન્યુક્લિયસની ત્રિજ્યાની વાત પતી ગઈ. હવે મારે કોની વાત કરવી છે? ઘનતાની. હવે મારે ઘનતાની વાત કરવી છે. તો ઘનતા ઇઝ ઇક્વલ ટુ શું થાય મિત્રો? દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ. વેરી ગુડ. તો એક કામ કરીએ, આપણે V પહેલા કદ શોધી કાઢીએ. તો આપણને ખબર છે કે ન્યુક્લિયસ તો ગોળાકાર જ છે, તો ઘનફળ શું આવશે? 4/3π. 4/3πr³. એટલે 4/3π અને r ના બદલે R0 e⁻⁴ નો ક્યુબ લખી નાખું. હા કે ના? હા સર. હા સર. તો 4/3π R0³ into a થશે. હા સર. ચલો હવે ન્યુક્લિયસનું દ્રવ્યમાન શોધીએ. ચલો ન્યુક્લિયસની અંદર કોણ છે? પ્રોટોન અને ન્યુટ્રોન. ચલો માની લો કે એક પ્રોટોન અને એક ન્યુટ્રોનનું દળ લગભગ સમાન છે અને એને આપણે ma વડે રજૂ કરીએ અને એનું મૂલ્ય આપણને ખબર છે કે લગભગ 1 U આસપાસ હોય છે. 0.0008 U એવું કંઈક છે. તો મિત્રો ન્યુક્લિયસમાં આપણને ખબર છે કે કેપિટલ A છે ને પરમાણુ ભારાંક છે, એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા દર્શાવે છે. હવે ન્યુક્લિયસમાં માની લો કે એક પ્રોટોન અને એક ન્યુટ્રોન એટલે 2 થયા. તો એકનું દળ ma તો એવા 2 હોત તો 2 માં 3 હોય તો 3 માં. અને એવા આપણને ખબર કે ન્યુક્લિયસમાં એવા કેપિટલ A છે, કેપિટલ A બધું પ્રોટોન પ્લસ ન્યુટ્રોન ભેગા થઈને કેપિટલ A સંખ્યા છે. તો કુલ દળ કેટલો છે ન્યુક્લિયસનો? ama. આ સમજમાં આવ્યું મિત્રો? હા હા સર. સર. તો મિત્રો હવે ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ દળ ભાગ્યા કદ. દળની કિંમત A into ma અને કદનું મૂલ્ય હમણાં જ સાબિત કર્યું 4/3π R0³ into a. તો મિત્રો જબરજસ્ત વસ્તુ એ ખબર પડી કે ન્યુક્લિયસની ત્રિજ્યા તો પરમાણુ ભારાંક પર આધારિત છે,
કેપિટલ એ પર આધારિત છે ત્રિજ્યા, પણ ન્યુક્લિયસની ઘનતા પરમાણુ ભારાંક પર આધારિત નથી. ન્યુક્લિયસની ઘનતા ચાહે હાઇડ્રોજન હોય, હિલિયમ હોય, લિથિયમ હોય, ગમે તે ન્યુક્લિયસ ના હોય, ઘનતા ન્યુક્લિયસની તો બધાની માટે સમાન હશે. અને એ ઘનતાનું મૂલ્ય પણ તમારે શોધવું હોય તો શોધી શકો છો. એમ એ એટલે માસ ઓફ આઈધર પ્રોટોન ઓર ન્યુટ્રોન, જેનું મૂલ્ય 1.67 10⁻⁻27 upon 4/3 પાઈ R0 1.1 અથવા 1.2 ફર્મી 10⁻15 નો ઘન. આનું બધું સાદરૂપ આપશો ને તો આ તમારો જવાબ છે ને લગભગ 2.3 ગુણ્યા 10⁻17 કેજી પ્રતિ મીટર ક્યુબ મળશે. મિત્રો 10⁻17 પાણીની ઘનતા કેટલી ખબર તમને? 10⁻3 ઘાત. 10⁻3 એટલે એનો મતલબ કે પાણીની સાપેક્ષે ન્યુક્લિયસની ઘનતા કેટલા ગણી વધારે છે? એટલે ઘણી 14 એટલે 14 10⁻14 ગણી. ઘાત. 10 એટલે 10⁻14. પાણીની સાપેક્ષે ન્યુક્લિયસની ઘનતા 10⁻14 ગણી વધારે છે. આ સમજ્યા મિત્રો? એટલે ન્યુક્લિયસ કેટલું પ્રચંડ ઘનતા વાળું હશે ખબર પડી તમને? હા સર. હા સર. ન્યુક્લિયસની ઘનતા ખતરનાક છે. અને બીજી વસ્તુ એ પણ શીખવા મળી કે અલગ અલગ પ્રકારના ન્યુક્લિયસો હોય, પણ ન્યુક્લિયસોની ઘનતા જે ત્રિજ્યા પરમાણુ ભારાંક પર આધારિત છે, ત્રિજ્યાનો આધાર પરમાણુ ભારાંક પર રહેલો છે, પરંતુ ન્યુક્લિયસની ઘનતા પરમાણુ ભારાંક પર આધારિત નથી. નથી. જુદા જુદા ન્યુક્લિયસો હોવા છતાં પણ બધાની ઘનતા તો લગભગ 10 એટલે આ 2.3 ગુણ્યા 10. હા 2.3 ગુણ્યા 10⁻17 આસપાસ જ આવશે. મિત્રો આ ક્વેશ્ચન ની અંદર ન્યુક્લિયસની ત્રિજ્યા અને ન્યુક્લિયસની ઘનતા વિશે વાત થઈ. આમ ન્યુક્લિયસની ઘનતા એ પરમાણુ ભારાંકથી સ્વતંત્ર છે. આયા બાત સમજ में फ्रेंड्स? હા સર. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા અને આમાં બધી યસ સર. આવે, હા આમાં બધી કિંમતો મૂકીને સાદુરૂપ આપવામાં આવે તો 2.3 ગુણ્યા 10⁻17 કેજી પ્રતિ મીટર ક્યુબ મળે, જે પાણીની ઘનતા કરતા 10⁻14 ગણું મોટું છે. તો આ બાબત એવું દર્શાવે છે કે ન્યુક્લિયસની ઘનતા એટલી પ્રચંડ છે, એટલે એનો મતલબ કે પરમાણુ મહદઅંશે ખાલી છે. બધું જ દ્રવ્યમાન ક્યાં હશે? ન્યુક્લિયસમાં. ન્યુક્લિયસમાં હશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો હા સર. નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, 6th question is also for the understanding only. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ સમજાવો. લખો. તો મિત્રો વર્ષો સુધી દ્રવ્યમાન અને ઉર્જાને અલગ અલગ ગણવામાં આવતું હતું. વર્ષો સુધી દ્રવ્યમાન અને ઉર્જા અલગ અલગ છે એવું માનવામાં આવતું હતું. દળ સંરક્ષણ અને ઉર્જા સંરક્ષણ અલગ અલગ વાપરવામાં આવતા હતા. પણ સૌ પ્રથમ આઈન્સ્ટાઈને સમજાયું કે દ્રવ્યમાન પણ ઉર્જાનું જ એક સ્વરૂપ છે. દ્રવ્યમાન પણ ઉર્જાનું જ એક સ્વરૂપ છે. દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતરણ શક્ય છે. દ્રવ્યમાન પણ ઉર્જાનું જ એક સ્વરૂપ છે. દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતરણ શક્ય છે. જો કોઈ m દ્રવ્યમાન ધરાવતો પદાર્થ હોય તો એના વડે ઉત્પન્ન થઈ શકતી ઉર્જા mc² વડે આપવામાં આવે છે. દળ અને ઉર્જા એકબીજામાં રૂપાંતરણ શક્ય છે. E બરાબર mc². એટલે મિત્રો દ્રવ્યમાન પણ ઉર્જાનું જ એક સ્વરૂપ છે અને દળને સમતુલ્ય ઉર્જા mc² છે. એ આઈન્સ્ટાઈને પોતાની સાપેક્ષવાદની થિયરી પરથી સાબિત કર્યું. અને મિત્રો આ થિયરી પરથી જ ન્યુક્લિયર સંલયન અને ન્યુક્લિયર વિખંડન નામની ઘટનાઓની શોધ થઈ શકી, જેની અંદર આ દ્રવ્યમાનનું ઉર્જામાં જ રૂપાંતર થતું હોય છે. અને મિત્રો તમે વિચાર કરો કે તમારી પાસે માની લો કે 1 જ ગ્રામ દ્રવ્યમાન છે, ઓનલી 1 ગ્રામ, તો એમાંથી કેટલી પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થઈ શકે? જસ્ટ થિંક અબાઉટ ઇટ. એમ ધારો કે 1 ગ્રામ છે, 5 ઘાત ગુણ્યા 3 એવું થાય ને? 10⁻³ અને 3 × 10⁸ નો વર્ગ. So that means it is a 9 × 10⁻13 joule. So you can produce a large energy from a single 1 gram દ્રવ્યમાન. એટલે એક જ કઈ રીતે પ્રોડ્યુસ કરવાની પણ ઉર્જા આપણે કઈ રીતે? એ કઈ રીતે ઉત્પન્ન કરવાની એ જેમ જેમ આ ચેપ્ટર ચાલશે તેમ તેમ તમને ખ્યાલ આવી જશે.
પણ અત્યારે ખાલી એટલી જ વાત મેં સમજાવી કે દ્રવ્યમાન અને ઉર્જા એકબીજામાં રૂપાંતરણ શક્ય છે અને ખૂબ જ પ્રચંડ ઉર્જા આપણે ઉત્પન્ન કરાવી શકીએ જો દ્રવ્યમાનનું ઉર્જામાં રૂપાંતર કરી શકતા હોઈએ તો. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો ન્યુક્લિયર પ્રક્રિયા, ન્યુક્લિયર વિખંડન અને સંલયન જ્યારે ચાલશે ત્યારે નહીં, ચલો ને હમણાં જ 5 જ મિનિટમાં, હમણાં નેક્સ્ટ ક્વેશ્ચન ચલાવીશ ને તમને ખ્યાલ આવી જશે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જ તમને ખ્યાલ આવી જશે કે શું થવાનું છે, ક્યાંથી આવ્યું, કઈ રીતે ઉર્જા ઉત્પન્ન થઈ શકે. તો અત્યારે તો માત્ર આ ઉર્જા અને દ્રવ્યમાનની સમતુલ્યતા સમજાવી, એ તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટેનો ક્વેશ્ચન હતો, એ વાંચીએ ફટાફટ. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પરથી દળને ઉર્જાના સ્વરૂપે ગણવું જોઈએ. આ સાપેક્ષવાદ એની પહેલા એમ માનવામાં આવતું હતું કે કોઈ પણ પ્રક્રિયામાં દ્રવ્યમાન અને ઉર્જાનું અલગ અલગ સંરક્ષણ થાય છે. પણ આઈન્સ્ટાઈને દર્શાવ્યું કે દળ એ ઉર્જાનું જ એક બીજું સ્વરૂપ છે. દળ તથા ઉર્જાનું રૂપાંતરણ ગતિ ઉર્જા જેવી બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતર દળનું ઉર્જામાં ગતિ ઉર્જા દળ તથા ઉર્જાનું રૂપાંતરણ ગતિ ઉર્જા જેવા બીજા પ્રકારની ઉર્જા રૂપાંતરણ થઈ શકે છે. તેનાથી ઉલટું કોઈ પણ સ્વરૂપની ઉર્જાનું રૂપાંતરણ દ્રવ્યમાનમાં પણ થઈ શકે છે. અને આ સંબંધ E બરાબર mc² નો છે, જ્યાં m દળ છે, c પ્રકાશની ઝડપ છે. આઈન્સ્ટાઈનના દળ ઉર્જા સમીકરણની પ્રાયોગિક ચકાસણી ન્યુક્લિયોન, ન્યુક્લિયસ, ઇલેક્ટ્રોન અને હાલમાં શોધાયેલા અન્ય કણો વચ્ચેની ન્યુક્લિયર પ્રક્રિયામાં કરાયેલ છે. ન્યુક્લિયસના દળો અને ન્યુક્લિયસની એકબીજા સાથેની આંતરક્રિયા સમજવામાં આ દળ ઉર્જાના સમતુલ્યતાની ખૂબ જ મહત્વતા રહેલી છે. તો ન્યુક્લિયર પ્રક્રિયા જો સમજવી હોય ને તો ઘણા વર્ષો સુધી મિત્રો ન્યુક્લિયર વિખંડન અને સંલયન, સૂર્યમાં તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય છે. એનું કારણ ઘણા બધા વર્ષો સુધી લોકોને ખબર નહોતી પડી. આઈન્સ્ટાઈનની આ સાપેક્ષવાદની થિયોરી અને એના પરથી જ આ બધી વસ્તુ લોકોને ખબર પડી હતી. મિત્રો હવે હું તમને એકદમ ગજબ વાત સમજાવવાનો છું. ક્વેશ્ચન નંબર 7 is the very most important question. That is the second 2 marker question you have to prepare. આ ચેપ્ટરનો આ બીજો 2 માર્ક્સનો પ્રશ્ન છે કે જે તમારે તૈયાર કરવાનો છે. ન્યુક્લિયસની બંધન ઉર્જા સમજાવો. બહુ મસ્ત, એકદમ ઝકાસ, બહુ મજા આવશે મિત્રો. બંધન ઉર્જા એટલે તમે જાણો છો કે બંધન તોડવા માટે આપવી પડતી ઉર્જા, બંધન તોડવા માટે, મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા. મિત્રો એક એક્ઝામ્પલ લઈએ. 5 બોરોન 10 એ કોનો બન્યો હશે? કેન આઈ સે ઇટ ઇઝ એનો ન્યુક્લિયસ મેડ અપ ઓફ 5 પ્રોટોન અને 5 ન્યુટ્રોન નો બનેલો હશે, એવું કહી શકાય મિત્રો? હા. હા કે ના? હા સર. તો આ બોરોનનું જે દ્રવ્યમાન છે ને, બોરોનના ન્યુક્લિયસનું દ્રવ્યમાન એ કેટલું હોવું જોઈએ? 10 એટલે હા. પ્રોટોનનું દ્રવ્યમાન પ્લસ 5 ન્યુટ્રોનનું દ્રવ્યમાન જેટલું હોવું જોઈએ. હા. હા કે ના? હા સર. પરંતુ આશ્ચર્ય, અહોમ આશ્ચર્ય, એવું માલુમ પડ્યું કે આ જે બોરોનનું દ્રવ્યમાન છે એ 5 પ્રોટોન અને 5 ન્યુટ્રોનના દ્રવ્યમાનના સરવાળા કરતા ઓછું છે. વર્ષો સુધી આવું કેમ થાય છે એવું સાયન્ટિસ્ટોને ખબર નહોતી પડી. બોરોનના ન્યુક્લિયસનું દળ માસ સ્પેક્ટ્રોમીટર વગેરેથી માપ્યું તો માલુમ પડ્યું કે 5 પ્રોટોન અને 5 ન્યુટ્રોનના જે સરવાળા જેટલું દ્રવ્યમાન હોવું જોઈતું હતું જ, પણ એનાથી થોડું ઓછું મળે છે. અને બધા જ, માત્ર બોરોન માટે નહીં, કોઈ પણ ન્યુક્લિયસ માટે, કોઈ પણ ન્યુક્લિયસનું દ્રવ્યમાન તેના ઘટક પ્રોટોનની સંખ્યા z, એટલે પ્રોટોન્સ, કુલ પ્રોટોન્સનું દળ zmp અને ન્યુટ્રોનની સંખ્યા n કહીએ તો કુલ ન્યુટ્રોન્સનું દળ nmn,
એટલે આટલા દળ જેટલું હોવું જોઈતું હતું પણ એના કરતા કોઈ પણ ન્યુક્લિયસનું દળ એના ઘટક પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સના દ્રવ્યમાનના સરવાળા કરતા ઓછું હોય છે. કેટલાય વર્ષો સુધી સાયન્ટિસ્ટોને આવું ખબર ના પડી કે હાલું આમ કેમ થયું, આ તો લોજિકની મગજની બહાર ગયું. પણ પછી માલુમ પડ્યું, આઈન્સ્ટાઈને જ્યારે સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો ત્યારે ખબર પડી કે આ જે દ્રવ્યમાન જે ઘટી ગયું છે ને એનું ઉર્જામાં રૂપાંતર થયું હશે. એટલે વાસ્તવમાં જ્યારે પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ ભેગા થઈ અને જ્યારે ન્યુક્લિયસ બન્યું હશે, જ્યારે કુદરતી રીતે ભૂતકાળમાં કુદરતી રીતે જ્યારે પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ ભેગા થઈ અને ન્યુક્લિયસ બન્યું હશે ત્યારે આ તફાવત જેટલું દ્રવ્યમાનનું ઉર્જામાં રૂપાંતર થઈ ગયું હશે. એને દળ ક્ષતિ કહેવાય. કેમેસ્ટ્રીમાં કદાચ તમે એને દળ ત્રુટી એવું નામ આપતા હશો. હા કે ના આવે છે તમારે? ના, લગભગ તો આવું કઈ આવ્યું નથી. તો મિત્રો, પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ ભેગા થઈ જ્યારે ન્યુક્લિયસ બને છે ત્યારે થોડુંક દ્રવ્યમાન નું ઉર્જામાં રૂપાંતર થઈ જાય છે કુદરતી રીતે. તો કેટલું દ્રવ્યમાન ઘટ્યું? તો કે ભાઈ આ બંને તફાવત જેટલું. તો એ જે તફાવત છે પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સનું સ્વતંત્ર અવસ્થાનું કુલ દ્રવ્યમાન માંથી ન્યુક્લિયસનું દ્રવ્યમાન બાદ કરી નાખીએ તો એ દ્રવ્યમાનનો જે ઘટાડો થયો એ ઘટાડો આપણને મળી જાય અને દળ ક્ષતિ કહેવાય. અને ઉર્જા કેટલી ઉત્પન્ન થઈ હશે? તો ડેલ્ટા એમસી સ્ક્વેર જેટલી. તો મિત્રો હવે તમને ખબર પડી આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદનો જ્યારે જ્યારે તમે નિયમ દેખો ને તો મોટા ભાગે E બરાબર mc સ્ક્વેરના બદલે તમને મોટા ભાગે છે ને ડેલ્ટા એમસી સ્ક્વેર સૂત્ર દેખાતું હશે મોટા ભાગની જગ્યાએ. આગે ના? હા, કારણ કે સામાન્ય સંજોગોમાં આપણી તાકાત નથી કે આપણે દ્રવ્યમાનનું ઉર્જામાં રૂપાંતર કરી શકીએ. આ ન્યુક્લિયર પ્રક્રિયામાં આવું થતું હોય છે, કુદરતી રીતે આ થયેલું છે. એટલે E બરાબર mc સ્ક્વેરના બદલે ડેલ્ટા એમસી સ્ક્વેર વધારે સચોટ રીતે લખાતું હોય છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હા સર. તો આટલી ઉર્જા જ્યારે ન્યુક્લિયસ બને ત્યારે મુક્ત થઈ હશે. જ્યારે ન્યુક્લિયસ બને ત્યારે આટલી ઉર્જા કુદરતી રીતે મુક્ત થઈ હશે. તો આથી ઉલટું, ન્યુક્લિયસ બને ત્યારે મુક્ત થાય આટલી ઉર્જા. તો આથી ઉલટું કે જ્યારે જો મારે ન્યુક્લિયસને તોડવું હોય, એમાંથી બધા પ્રોટોન અને ન્યુટ્રોનને છૂટા પાડી દેવા હોય, તો આથી ઉલટું કે જ્યારે મારે ન્યુક્લિયસ તોડવું હોય, ન્યુક્લિયસમાંથી બધા પ્રોટોન અને ન્યુટ્રોન છૂટા પાડી દેવા હોય, તો હવે મારે શું કરવું પડશે? દ્રવ્યમાન વધારવું પડશે. કારણ કે ન્યુટ્રોન છૂટા પડી જાય તો દ્રવ્યમાન છૂટી અવસ્થામાં પ્રોટોન અને ન્યુટ્રોન દ્રવ્યમાન વધારે છે ન્યુક્લિયસ કરતા. તો એ દ્રવ્યમાન વધારવા માટે મારે શું કરવું પડશે? બહારથી ઉર્જા આપવી પડે એટલી. ઉર્જા આપવી પડે. અને એટલા માટે તો આ ઉર્જાને ન્યુક્લિયસની બંધન ઉર્જા કહેવાય. હા. તો આનો અર્થઘટન, બીજું અર્થઘટન એવું પણ થયું કે ન્યુક્લિયસ બન્યું હશે ત્યારે આટલી ઉર્જા મુક્ત થઈ હશે, અથવા બીજા શબ્દમાં ન્યુક્લિયસમાંથી પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સને છૂટા પાડવા માટે મારે આટલી જ ઉર્જા આપવી પડે. જેટલી મુક્ત થઈ હોય એટલી જ મારે આપવી પડે. સીધી વસ્તુ છે, બંને ઓપોઝિટ પ્રક્રિયા છે. તો ન્યુક્લિયસમાંથી પ્રોટોન ન્યુટ્રોન છૂટા પાડવા આટલી જ ઉર્જા આપવી પડે. અને એટલા માટે તો આ ઉર્જાને શું કહેવાય? ન્યુક્લિયસની न्यूक्लियस ऊर्जा, बंधन ऊर्जा. બંધન ઉર્જા કહેવાય. આયા બાત સમજ में फ्रेंड्स? हाँ सर. તો ન્યુક્લિયસની બંધન ઉર્જા તમને ખબર પડી તો બંને રીતે યાદ રાખજો. હા સર. ન્યુક્લિયસ બને ત્યારે આટલી ઉર્જા મુક્ત થાય, ન્યુક્લિયસ તોડવા માટે આટલી ઉર્જા આપવી પડે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. हाँ सर. આ ન્યુક્લિયસને, આ બંધન ઉર્જાને हाँ. બંધન ઉર્જાને ન્યુક્લિયોનની સંખ્યા વડે ભાગી નાખીએ તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળે. આ બંધન ઉર્જાને ન્યુક્લિયોન્સની સંખ્યા વડે ભાગી નાખીએ તો આપણને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળે. એટલે આ શું દર્શાવે કે એક ન્યુટ્રોન કે એક પ્રોટોનને બહાર કાઢવા માટે સરેરાશ રીતે કેટલી ઉર્જા આપવી પડે. તો આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જે શું દર્શાવે છે કે એક પ્રોટોન કે ન્યુટ્રોનને બહાર કાઢવા માટે આપવી પડતી સરેરાશ ઉર્જા. એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોનને બહાર કાઢવા માટે આપવી પડતી સરેરાશ ઉર્જા છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહેવાય.
જે ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય મોટું હોય એ ન્યુક્લિયસ વધારે સ્ટેબિલિટી, વધારે સ્થિરતા વાળું કહેવાય, કારણ કે એને તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. અને જે ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ઓછી હોય એને સહેલાઈથી આપણે એમાંથી ન્યુક્લિયોન્સ બહાર કાઢી શકીએ, એટલે એ ઓછી સ્થિરતા ધરાવે છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. બીજા શબ્દમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ન્યુક્લિયસની સ્થિરતાનું માપ દર્શાવે છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ન્યુક્લિયસની સ્થિરતાનું માપ દર્શાવે છે એવું કહી શકાય. ન્યુક્લિયોન દીઠ જે બંધન ઉર્જા જેટલી મોટી એટલી ન્યુક્લિયસને ન્યુક્લિયોન કાઢવા માટે વધારે ઉર્જાની જરૂર પડે, એટલે ન્યુક્લિયસ વધારે સ્થિર કહેવાય. ન્યુક્લિયોન દીઠ બંધન સરેરાશ બંધન ઉર્જા એ ન્યુક્લિયસના સ્થિરતાપણાનું માપ દર્શાવે છે. મિત્રો સૌથી પહેલા મેં દળ ક્ષતિ સમજાવી અને ત્યારબાદ બંધન ઉર્જા સમજાવી અને પછી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સમજાવી. મિત્રો ઇટ ઇઝ અ વેરી 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 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. That is the second 2 marker question which you have to prepare. Is that clear? તો ક્વેશ્ચન નંબર 1 to 7 આપણે સર આજના લેક્ચર ની અંદર ક્વેશ્ચન નંબર 1 to 7 આપણે ડિસ્કસ કર્યા અને એમાંથી તમારે બે પ્રશ્ન તમારે તૈયાર કરવાના છે. એક ક્વેશ્ચન નંબર 5 અને બીજો ક્વેશ્ચન નંબર 7. તો આજનો સેશન મિત્રો આપણે અહીંયા આગળ ફિનિશ કરીએ છીએ. સર